પાર્કિંગને લઈને વીટીવી ન્યૂઝની ટીમનું રિયાલિટી ચેક। મહત્વનું છે કે શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં દુકાનદારો પાર્કિંગ કરવા નથી દેતા। બહાર રાખેલા વાહનો મહાપાલિકાના કર્મચારીઓ ટોઈંગ કરે છે, તો ફૂટપાથ પાસે વાહનોનો ખડકલો ખડકી દેતા રાહદારીઓને મુશ્કેલી સર્જાઈ રહી છે। તંત્ર યોગ્ય કામગીરી ન કરતું હોવાનો લોકોનો આક્ષેપ છે। કોમ્પ્લેક્સ સામે પણ નથી થઈ રહી કોઈ જ કાર્યવાહી। ત્યારે શહેરમાં ઠેર ઠેર રસ્તા પર પાર્ક કરેલા વાહનોને પગલે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। રાજકોટમાં બિલ્ડિંગો પાસે પાર્કિંગ હોવા છતાં પણ તેમાં પાર્કિંગ કરાવી દેવામાં આવતું નથી અને વાહનોને રસ્તા ઉપર મૂકી દેવામાં આવે છે। હું રાજકોટના યાજ્ઞિક રોડ ઉપરના રિયાલિટી ચેકના દ્રશ્યો દેખાડવા માંગીશ। રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલું સૌથી મોટું હીરાપના જે કોમ્પ્લેક્સ આવેલું છે તેમની બહાર અહીંયા વાહનો તો પાર્કિંગ કરી દેવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગ પાસે અહીંયા પાર્કિંગની સુવિધા હોવા છતાં પણ લોકોને બારે વાહન છે તે પાર્કિંગ કરવાનો વારો આવતો હોય છે। આ દ્રશ્યો છે કે અંદર પાર્કિંગની જગ્યા હોવા છતાં પણ લોકોને શા માટે બહાર પાર્કિંગ કરવા દેવામાં આવે છે, શા માટે દુકાનધારકો અંદર પાર્કિંગ નથી કરી દેવામાં આવતા, આ મોટો સવાલ ઉઠી રહ્યો છે। મહાનગરપાલિકા શું કરી રહ્યું છે? અહીંયા લોકોને ભારે તકલીફ પડી રહી છે, કારણ કે ચાલવા માટે પણ અકસ્માતની જ્યારે ઘટના બને તો સૌથી મોટા જવાબદાર કોણ? આ તેમને લઈને આ દ્રશ્યો છે કે જ્યારે લોકો અહીંથી ચાલીને રસ્તા ઉપર આવે છે, ફૂટપાથ ઉપર ચાલી શકે નથી, અંદર ચાલી શકે નથી, કારણ કે પાર્કિંગ હોવા છતાં પણ અહીંયા મસ્ત મોટા ઓટા ચણી દેવામાં આવ્યા છે। અહીંયા સાથે સાથે પાર્કિંગની જગ્યામાં તેઓએ અંદર કોઈને પાર્કિંગ નથી કરાવી દેવામાં આવતા। રાજકોટના દુકાનદારકોની દાદાગીરી કહી શકો કે પોતેનો નિર્ણય, આ નિર્ણય કઈ રીતનો તે યોગ્ય છે કે નહીં, મહાનગરપાલિકા શું કરી રહ્યા છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। હું આ દ્રશ્યો છે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપરના કે જ્યાં અત્યારે પાર્કિંગ હોવા છતાં પણ જેટલી ગાડીઓ છે તે પાર્કિંગ નથી કરાવી દેવામાં આવી રહ્યું, ત્યારે હું જે વ્યક્તિઓ છે તેમની સાથે આ દ્રશ્યો છે રાજકોટના કે જ્યાં લોકો છે ખાસ અહીંયા વાહનો પાર્કિંગ માટે કેવી વ્યવસ્થાઓ છે તે નથી ગોઠવતા, તેને લઈને મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। હું હવે આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે પાર્કિંગની સુવિધા હોવા છતાં પણ અંદર પાર્કિંગ નથી કરાવી દેવામાં આવી રહ્યું। રાજકોટ મહાનગરપાલિકા શું કરી રહ્યા છે, મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર શું કરી રહ્યા છે? માત્ર ચેમ્બરમાં બેસીને મસ્ત મોટી વાતો નહીં કરી શકાય, આવા પાર્કિંગોને ખોલવામાં આવે, અહીંયા પાર્કિંગ લોકોને કરવા દેવામાં આવે તો જ અહીંયા રાજકોટની ટ્રાફિક સમસ્યા છે તે સુધરી શકે છે। તો હું બીજી તરફ આપણે આ જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે દુકાનધારકો છે તેમને જે ફૂટપાથની જગ્યામાં મસ્ત મોટા ઓટાઓ ચણી દીધા છે। કમિશનર શું કરી રહ્યા છે? ઝીરો લેવલ પાર્કિંગની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે અહીંયા આ પાર્કિંગને બદલે તેઓએ ઓટા ચણી દીધા છે। આ જે વ્યક્તિ પાર્કિંગ કરવા આવ્યા છે, શા માટે અહીંયા પાર્કિંગ તો અંદર છે, નથી કરવા દેતા? અંદર પાર્કિંગ નથી કરવા દેતા? ના નહીં કરવા દેતા। શા માટે આવું રાજકોટમાં વ્યવસ્થા શું કામ એવું? વ્યવસ્થા કે રાજકોટમાં જળવાઈ છે, અને આવી રીતે રસ્તા ઉપર આ લોકો પાર્કિંગ, ખરેખર બિલ્ડિંગમાં પાર્કિંગ હોવા છતાં પણ નથી? અહીંયા રસ્તા ઉપર પાર્કિંગ કરવું પડે અમારે, કારણ કે શું કરી શકે? હા, દંડ ભરવો પડે અમારે, બહુ તકલીફ પડી રહી છે। ખરેખર આ લોકોએ અંદર પાર્કિંગ કરવા દેવું જોઈએ, કરવા જ દેવું જોઈએ ને, નબળાઈ છે આ સંસ્થાની। લોકો પણ કહી રહ્યા છે કે નબળાઈ છે। જે અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરશું। તમારું શું માનવું છે? અહીંયા જેટલા રસ્તા ઉપર પાર્કિંગ કરાવી દેવામાં આવે છે, બિલ્ડિંગ પાસે પાર્કિંગ હોવા છતાં પણ ન કરવા દેવામાં આવે છે, આ ગેરકાયદેસર ગણવામાં આવે, બિલ્ડિંગ પાસે ન કરવા, પાર્કિંગ સ્પેશિયલ દેવું પડે। કોઈ જવાબદારી લેવાનું નથી ને અહીંયા? કોઈ નથી, રાજકોટમાં કોણ જવાબદારી લે? સભી જગ્યાએ પાર્કિંગ, બધી જ હોય રોડ ઉપર પાર્કિંગ છે। ચોક્કસથી હું આજે આપને દ્રશ્યો દેખાડી રહ્યું છું રાજકોટના યાજ્ઞિક રોડ ઉપરના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે પાર્કિંગની જગ્યામાં અત્યારે વાહનો છે તે ખડકી દેવામાં આવ્યા છે અને જે પાર્કિંગ છે ત્યાં ખુલ્લું પણ નથી રાખવામાં આવ્યું, અંદર કોઈને પ્રવેશ પણ નથી રાખવા દેવામાં આવી રહ્યો। ત્યારે સૌથી મોટો સવાલ કે રાહદારીઓ પણ રસ્તે ચાલીને અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગશે તે પણ જોવાનું રહેશે। કેમેરામેન જુનેદ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।